कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। स्वामीनारायण साक्षात् अक्षर पुरुषोत्तम सर्वेभ्यं परमां शांतिं आनंदम सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। दरेक दिव्य हरिभक्तोने अधिक मासनी अंतर्गत આપણે पंच दिवसीय પારાયણની અંદર છેલ્લા 2 દિવસથી અલગ અલગ વિષય ઉપર આપણે પ્રવચનનો લાભ માણી રહ્યા છીએ, પરંતુ આ પ્રવચનનો અને આ પંચ દિવસીય પારાયણનો મધ્યવર્તી વિચાર છે ભગવાનને રાજી કરવા છે। નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી સત્સંગમાં આવતા દરેક હરિભક્તોના મનની અંદર આ એક અપેક્ષા છે, ઈચ્છા છે, અને એના મનની અંદર એની મુરાદ પણ છે। સારી મુરાદ છે, સારી ઈચ્છા છે કે મારે ભગવાન અને સંતને રાજી કરવા છે। પ્રથમ દિવસે આપણે સ્વભાવથી ભગવાન રાજી થાય એનો અદ્ભુત આપણે પ્રવચનનો લાભ માણ્યો। ગઈકાલે એટલે કે પંચ દિવસીયના દ્વિતીય દિને આપણે આજ્ઞા પાલનથી કઈ રીતે ભગવાનને રાજી કરી શકાય એની વાતો કરી। હવે આજે આપણે આપણા જીવનની અંદર એક અગત્યનો અને મહત્વનો મુદ્દો કે જો આપણે આત્મસાત કર્યો હોય ને તો લૌકિક માર્ગે પણ ફાયદો થાય અને આધ્યાત્મિક માર્ગે પણ ફાયદો થાય, અને મુખ્ય ફાયદો તો ભગવાન એનાથી પ્રસન્ન થાય છે, અને એ છે સમજણ। તો આજે સમજણથી કઈ રીતે ભગવાન પ્રસન્ન થાય છે એની અદ્ભુત આપણે વાતો કરવાના છીએ। અને આપણા દરેકના જીવનની અંદર કંઈક ને કંઈક પ્રશ્નો હશે, કંઈક ને કંઈક મુશ્કેલી હશે, પણ મુશ્કેલી કે પ્રશ્નો વચ્ચે પણ સ્થિરતા માટે શું જરૂરી છે? તો સ્થિરતા માટે જરૂરી છે સમજણ। કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કહ્યું છે, એ ઉધો રે સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા રંક ભી દુખિયા ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા જૂઠો તન અહંકાર મેં। એ તમે રાજા હોય કે તમે રંક હોય, તમારી પાસે સત્તા દુનિયાની બધી છે અથવા દુનિયાની કંઈ સત્તા નથી, તમે સારું જમો છો તોય વાંધો નહીં, તમે સારું નથી જમતા તોય વાંધો નહીં, પરંતુ જ્યારે આપણા જીવનની અંદર જો સમજણ નહીં હોય ને તો એ સારું કે ખોટું, વધારે કે ઓછું, સફળતા કે નિષ્ફળતા એવું કંઈ કામમાં આવતું નથી। પૈસાદાર વ્યક્તિ પણ પોતે દુઃખી જીવન જીવતો આપણને જોવા મળે છે, અને જેની પાસે એટલા બધા પૈસા નથી ને તો એ પણ આપણને ઘણો બધો જે ધનવાન છે ને એના કરતાં વધુ સુખી જોવા મળે છે। તો તફાવત ક્યાં છે? ક્યાં મુખ્ય મધ્યવર્તી વિચાર રહી જાય છે કે જે ધનવાનના મનની અંદર નથી, ધનવાનના હૃદયની અંદર આત્મસાત થયેલો નથી, અને એ છે સમજણ। લાખો કરોડો રૂપિયા હોય પણ જો સમજણ ન હોય ને તો એ લાખો કરોડો રૂપિયા કંઈ કામના નથી। સીતા માતા પાસે કંઈ પણ પ્રકારની તમે જો અપેક્ષા રહિત કામ હતું એમનું, એટલે આપણે એમને પતિવ્રતા સ્ત્રીનું બિરુદ આપવામાં આવે છે। ભગવાન રામ તમે જુઓ કે સીતા માતા એ પોતે કેવા વનની અંદર એવો રહે છે 14 વર્ષ, બાકી પોતે રાજકુંવરી હતા, છતાં પણ પોતે જો સમજણથી સ્થિર રહી શક્યા। એટલે જ તે ઘણી વખત એક ભજન જે હું ઘણી વખત એ કડીઓ પણ બોલું છું, આજે પણ આપણે એ કડીઓથી શરૂઆત કરવાના છીએ। થોડાક પ્રસંગોની વાતો કરવી છે, થોડાક વચનામૃતના સંદર્ભોની વાતો કરવી છે, અને થોડીક ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો પણ જોવા છે કે જેથી આપણને આપણા જીવનની અંદર એ સમજણ રહીને એ આત્મસાત થાય, જેથી ભગવાન અને સંતને રાજી કરી શકીએ। અને આ જે ભજન રહ્યું ને એ મારા હૃદયને સ્પર્શન એવું છે ભજન,
અને ગમે એટલી વખત હું આને ઉચ્ચારું, ગમે એટલી વખત કહું, તોય તે મને ઓછું જ પડે. એવું ભજન એટલે કયું? તો એ ભજનના આપણે 2 કડીઓ જોઈએ અને પછી આપણે આજના પ્રસંગોનું આપણે વર્ણન કરવાના છીએ. સાથે સાથે આપણા જીવનની અંદર પણ એ પ્રસંગો થકી આપણે શું શીખવાના છીએ. થોડાક એવા ભક્તોની પણ વાતો કરવી છે કે જેમના જીવનની અંદર કેવી વિપરીત પરિસ્થિતિઓ આવી પણ પોતે સ્થિર વર્તી શક્યા. પછી આપણા જીવનમાં પણ થોડોક આપણે ચિંતન કરીશું, થોડુંક મનોમંથન કરીશું, થોડુંક આપણે અંતરદ્રષ્ટિ કરીશું, ત્યારે આપણને ખ્યાલ આવશે કે આપણે તો બહુ વધુ સુખિયા છીએ, પણ નથી એના મૂળની અંદર સમજણનો અભાવ છે. તો એની પણ વાતો આજે કરીશું. તો એ ભજનના શબ્દો છે, સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય, રે પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય, પિતાજીના વચન ખાતર રામ જીવનમાં જાય. આજનો રામલો વૃદ્ધાશ્રમમાં, આજનો રામલો વૃદ્ધાશ્રમમાં, એને બાપને મેલવા જાય, સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય, રે પછી જોયા જેવી થાય, સમજણ જીવનમાંથી જાય. તો લૌકિક માર્ગે પણ જો સમજણ જીવનમાંથી જાય છે ને તો જોયા જેવી થાય છે. પરિવારની અંદર, કુટુંબની અંદર, ઘરની અંદર જ્યારે બોલવામાં વિવેક નથી રહેતો ને ત્યારે આપણને પણ ખ્યાલ છે કે સંબંધની અંદર કડવાશ તો આવે છે પણ સંબંધ એ છૂટી પણ જાય છે. પતિ પત્નીના સંવાદની અંદર જો પતિ બોલવામાં જો મર્યાદા ચૂકે ને તો ઘણી વખત છૂટાછેડાના પણ પ્રશ્નો એ આજે સમાજની અંદર બને છે. તમારા ભાઈ સાથે તમે ગમે એટલો પ્રેમ કરો છો પણ જો તમે એ સમજણના અભાવના લીધે ન બોલવાનું કે ન કરવાનું કર્યું તો એ ભાઈ ભાઈના પણ સંબંધો આજે સમાજની અંદર નથી ટકતા. નથી ટકતા શા માટે? સમજણનો અભાવ. એટલે સમજણ રહીને આપણા જીવનની અંદર જો આવી જાય તો હવે ભગવાન અને સંત કેમ રાજી થાય? લૌકિક રીતે તો આટલો બધો ફાયદો આપણને થાય પણ ખરેખર શું ભગવાન અને સંત રાજી થાય છે સમજણથી? તો ખરેખર સમજણ એટલે શું? પહેલા તો એ આપણને પ્રશ્ન થાય મોટામાં મોટો. તો સમજણ એટલે શું? જીવમાં છે ને પચેલું જ્ઞાન, એને સમજણ કહેવાય. તમે સારું સારું બોલતા હોય તો એ તો બધાય બોલી શકે, એ કાંઈ એવી નવીન બાબત ન કહેવાય. અને એ તો શીખી જાઓ અને થોડુંક બોલો એટલે બોલી શકો સારું. તો શું એને સમજણ કહેવાય? નહીં. નકરું સાંભળ સાંભળ કરો તો એને સમજણ કહેવાય. શું જીવનમાં અમુક પ્રશ્નો આવે ને એ પ્રશ્નોનું તમે સમાધાન કરી નાખો, તમે સફળ થઈ જાઓ, તમે પહેલા નંબર ઉપર આવી જાઓ, લોકો તમારી વાહ વાહ કરે તો એને સમજણ કહેવાય? નહીં, એને તો સફળતા કહેવાય. કે પરિસ્થિતિ પ્રત્યે તમે બહાર કઈ રીતે નીકળો છો એનું તમે સંચાલન સારું કરતા આવડે છે, એને એ તમે સિદ્ધિ પ્રાપ્ત કહેવાય. પણ એને સમજણ ન કહેવાય. સમજણ એટલે શું? એવી વિપરીત પરિસ્થિતિ આવી અને એ પરિસ્થિતિમાં તમે મનની સ્થિતિ સુધારી, મનની સ્થિતિ બદલી અને તમે શાંત ચિત્તે જેવી ભગવાનની ઈચ્છા, મહારાજ સ્વામીની ઈચ્છા, જ્યારે આ શબ્દો આવે ને વિપરીત પરિસ્થિતિમાં, દુઃખોમાં પણ, તો ત્યારે તમારે સમજી લેવાનું કે સમજણ છે ને આપણે પચાવી છે. બાકી જો પરિસ્થિતિઓ વિપરીત આવી અને પછી ગમે એટલું તમે જ્ઞાન એ પૂર્વે કહેતા હોય ને પગ હેઠે રહેલો આવે અને ત્યારે તમે એમ કહો કે એવું લે આ તો મેં ધારા બાંધની એવી મુશ્કેલી આવી, આની તો મારી પાસે કંઈ સમાધાન નથી, તો એને સમજણ કહેવાય નહીં. સમજણ એટલે જીવમાં પચેલું જ્ઞાન હોવું જ જોઈએ. ગમે એવી પરિસ્થિતિ વિપરીત નો આવે, ભગવાનને સંત સર્વ કરતા હરતા છે, તારણહાર છે.
ભગવાનની મરજીથી કોઈથી તરણું પણ હલાવ્યું હલતું નથી. એ દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. તો જો આ સ્પષ્ટતા હોય ને તો ખરેખર સમજણ આપણે પચાવેલી કહેવાય. અને આવી સમજણ રહીને આધ્યાત્મિક માર્ગની અંદર એક મહાનતાનું પરિણામ પણ સાબિત થતી જોવા મળે છે. એટલે જ તે તમે જો શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર કીધું છે કે ગૃહી ત્યાગીનો કોઈ મેળ નથી. જેની સમજણ મોટી ને એને સૌથી મોટો એ હરિભક્ત જાણવો. એટલે આપણે ભલે ગૃહસ્થ હોય, આપણે ભલે ત્યાગી હોય, પણ ગૃહસ્થ હોય પણ આપણામાં સમજણ સારી હોય તો આપણે મહાન હરિભક્તની ગણનામાં આપણું નામ આવે છે. એટલે સમજણથી વ્યક્તિ મોટો ઊંચો, પૈસા ધન આવડતથી નહીં, વધુ દાન કર્યું તો એને સમજણ વાળો કહેવાય એમ ન હોય. તમારામાં સમજણ એટલે ભલે સામાન્ય પરિસ્થિતિ છે પણ પચેલું જ્ઞાન છે ને એટલે તમે મોટા હરિભક્ત કહેવાય. અને એટલે જ તે શ્રીજી મહારાજે કીધું છે કે હૃદયમાં સમજણની દ્રઢતા એ થઈ હોય તો તે કોઈ રીતે વિકારને પામે નહીં. અને એવો જે હરિભક્ત હોય તો તે જ સર્વે હરિભક્તની અંદર શ્રેષ્ઠ છે. આપણે સર્વ કોઈએ શ્રેષ્ઠ બનવા માટે આધ્યાત્મિક સાધના કરીએ છીએ. હું કે તમે, હું ભલે આ પ્રવચનના માધ્યમ દ્વારા, કથા વાર્તાના માધ્યમ દ્વારા કે તમને આ જે કથા વાર્તાના જે શબ્દો છે એ પીરસી રહ્યો છું, એ કઈ મોટી વાત નથી, એ સામાન્ય વાત છે, તુચ્છ બાબત છે. પરંતુ ખરેખર શ્રેષ્ઠ હરિભક્ત કોણ? તો કથા વાર્તા કરે એ, કથા વાર્તા સાંભળે નહીં. હૃદયની અંદર એને સમજણ દ્રઢ થઈ ગઈ છે. અને એવી સમજણ દ્રઢ થઈ ગઈ છે એટલે વિકારને પામવાના જ નથી. અને જો વિકારને પામીએ નહીં તો આપણને આઠે પહોર આનંદ આનંદ ને આનંદ જ રહે. સુખ શાંતિ એ અંદરથી આવે, બહાર ગોતવા ન જવું પડે. અરે સૂકો રોટલો ખાતા હોય ને તોય આનંદથી સુખી રહી શકો. ભાદરાના તમે જો ડોસાભાઈ, તો આ પોતે આ પ્રકારના બંધિયાના ડોસાભાઈ તમે જો, તો સૂકો રોટલો સામાન્ય પરિસ્થિતિ હતી ને, પણ જો સમજણમાં એટલી દ્રઢતા હતી કે લુખું ખાય હરામનું ખાય, હું તો ભગવાનને યાદ કરીને ખાઉં છું. તો આ સમજણ રહીને એ એમને ઉચ્ચ પરાકાષ્ઠા સુધી લઈ ગયા છે. આપણે દાદા ખાચરને કહીએ છીએ કે ગઢપુર જો તારે શ્રીજી સાંભરે. સાથે સાથે શ્રીજી મહારાજ સાથે કોણ યાદ આવે? દાદા ખાચર. તો દાદા ખાચરના જીવનની અંદર સમજણ હતી. 50-60 વખત જેમનો ઉતારો બદલે કેટલું ખોટું લાગી જાય માણસને. મારો દરબાર છે, હું મુખ્ય મોભી વ્યક્તિ છું અને મારા ઉતારા એટલી બધી વખત બદલાવાના. અરે આપણને તો એક 10મી લાઈનમાંથી 12મી લાઈનમાં 11મી લાઈનમાં તે જવાન કે તોય ખોટું લાગી જાય કે મને કીધું. હા ભાઈ, તને જ કીધું, વ્યવસ્થા માટે જ કીધું. એ કઈ કમાણી કરવા માટે મંદિરમાં નથી સેવા કરતા. એમનો ભાવ ભગવાનને સંતને રાજી કરવાનો છે, પોતાની સેવા નિભાવે છે. એને કઈ એવો કઈ ઉદ્દેશ નથી કે તમને 11 કે 12મી લાઈનમાં પોગાડ દેવી અને તમને હેરાન કરી અને તમે ફરી વખત મંદિર નો આવો. આવી ભાવના કઈ એ ભક્તોમાં જોવા નથી મળતી. હા, ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય એવી, તો એવા પ્રશ્નો ક્યારેક બને, પણ નથી સમજણ આપણે રાખી શકતા. અને એટલે જ તે આપણા જીવનની અંદર જે પ્રકારની સમજણો રાખવાની છે ને એ નથી ને, એટલે જ તે પ્રશ્નો એ ઊભા થાય છે. અને આ બધા પ્રશ્નો આપણને છેલ્લે શું કરે છે? સત્સંગમાંથી પાડે છે. એટલે જરૂરી શું છે? જરૂરી આપણે સમજણ રહીને એ આપણે આપણા મગજની અંદર, હૃદયની અંદર આપણે એવી ઇન્સ્ટોલ કરીએ ને કે ફરી વખત વાંધો આવે જ નહીં. અને કોઈ ગમે એવો વાયરસ આવી જાય ને તોય તે આપણે ઇન્સ્ટોલ કરેલો એવો સોફ્ટવેર સમજણનો હોય કે એન્ટીવાયરસ, કે એક ગમે એવો વાયરસ હોય ને એને ખાત્મો કરી નાખે અને આપણે છેલ્લે વિજય બની જઈએ. એટલે ખરેખર આપતકાળ આવે, એવા વિપરીત સંજોગો આવે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે કેવા માની છીએ, કેવા આપણે અહંકારી છીએ. કારણ કે માની હોય, ઈગો વાળા હોય ને આમ નામ તો સારા સારા જ વખાણ કરે અને પોતે કહે તે વર્તન એવું કરે, પણ જ્યારે પગ હેઠે રેલો આવે ને ત્યારે મોટો પ્રશ્ન ઊભો થાય છે. તો તી જ્યારે પરિસ્થિતિ એવી બને ને ત્યારે આપણે સ્થિરતા રાખવાની છે. અને એટલે અધિક માસ અંતર્ગત આપણે આ 5 દિવસીય પારાયણનું આયોજન થયેલું છે.
કે જેની અંદર આપણે સર્વ કોઈ મુમુક્ષુઓ આપણા જીવનમાં એક સારા ગુણો સાથે આપણે આગળ વધીએ. અને જે ભક્તોના જીવનની અંદર આવી સમજણો છે એ સ્થિર રહી શક્યા છે. દાદા ખાચરની જ આપણે વાત કરતા હતા, તો એક હું તમને વાત કરું તો દાદા ખાચર પોતે કેવા નિર્માનીપણે દાસ ભાવે વર્તાત. તો એક વખત જીવુબા લાડુબાને એમને બોલો પોતાનો ગરાસ લખી આપ્યો અને કીધું તમારે, અને પાછું દાદા ખાચરને ગોલા બનાવ્યા, નોકર બનાવ્યા. એક બે દિવસ નહીં, એક વર્ષ સુધી રાખ્યા આવી રીતે. તો એ દાદા ખાચરને એવું નથી લાગ્યું કે કેમ મહારાજ આવું કરતા હશે. સમજણ, દિવ્ય ભાવ, નિર્દોષ બુદ્ધિ એ જો આપણને સાહજિક જોવા મળે છે, તો એવી જ તે સાહજિકતા રહીને એ આપણામાં પણ જરૂરી છે. એટલે આ વાતો રહીને એ કોઈ સામાન્ય નથી. આ વાતો કઈ ભાષણ નથી, આ કઈ વાતો કઈ સમયનો બગાડ નથી. પણ ખરેખર આ બધી વાતો અને પ્રસંગોથી આપણા જીવનમાં સમજણો દ્રઢ થશે. અને જ્યારે મુશ્કેલી આવશે ને ત્યારે આવા શબ્દો યાદ આવશે. જો ખરાબ સાંભળેલું કેવું આપણને યાદ આવી જાય, તરત તે આવી જાય છે ને. કોઈક 5 વર્ષ 10 વર્ષ પૂર્વે કંઈક કેવું બોલેલા હોય કેવું આપણે યાદ રાખીએ છીએ. આવા દો એનો પ્રસંગ, ત્યારે ખબર પડે. આમ કહેવાય ને, ઈંટનો પથ્થર, હું પથ્થર ઈંટનો જવાબ પથ્થરથી આપીશ, આવું કહેવાય છે લોકની અંદર. તો એવી જો આપણે સમજણો, ખરેખર તો એ સમજણો ન કહેવાય, એને ખોટી સમજણો કહેવાય, એના આવડા વિચારો વાળી સમજણો કહેવાય. એમાં કોઈ વ્યક્તિ પોતે ક્યારેય પોતે સુખી ન રહી શકે. ભગવાન કેટલા સમજણથી રાજી થાય છે ને એનો આપણે એક પ્રસંગ જોઈએ. અને આ પ્રસંગ રહ્યો ને એ આપણે સર્વ કોઈએ શાંતિથી એકાગ્ર ચિત્તે સાંભળવાનો છે. કારણ કે આ પ્રસંગથી એ ભક્તની સમજણ તો આપણને દેખાય આવશે, પણ શ્રીજી મહારાજનો એ કેવો અનહદ રાજીપો એમને પ્રાપ્ત કર્યો છે ને એના પણ આપણને દર્શન થશે. આમ તો ઉપલેટાની તે ગલીઓની અંદર દરરોજ સ્વામિનારાયણ ભજનોની છે ને આમ સુરાવલીઓ પોતે ગુંજી ઉઠતી. અને ઉપલેટાના બધા આહિર ભક્તો હતા એ ભગવાન સ્વામિનારાયણનો સમાગમ કરે, કથા વાર્તા સાંભળે. અને એમાં તે એક આહિર ભક્ત હતા, નામ એમનું નથુ બારૈયા. અને પોતે વહેલી સવારે બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગીને એ આમ ભગવાનના ભજનો હોય ને આમ એવી સુરાવલીઓ સંતો પોતે સ્નાન કરે ને પોતે નિહાળે આ ભક્ત. અને પાવન સુરો રહ્યા એ સર્વત્ર બધી જગ્યાએ ફેલાઈ જાય. આ ઉપલેટાનું એ ગામનું વર્ણન. હવે એક સવારે આ બધા સ્વરોથી છે ને એક વેરાભાઈ હતા, તેમના હૃદયની અંદર એવી આમ જણજણાટી થઈ. કારણ કે આ સ્વરો અને આ શબ્દો રહ્યા ને એ ખરેખર એમના હૃદયની અંદર ચોંટી જાય. અને એવી એમને દિવ્યતાનો અનુભવ થયો અને એવું આકર્ષણ થયું ને, અને એટલે તરત એમને શાંતિ થઈ ગઈ. હવે આ ઉપલેટાના વેરાભાઈ હતા ને એ પોતે હિંસા કરતા, એવું અભક્ષ જમતા પણ ખરા અને બધાને હેરાન કંદડતા, એટલા પોતે એવા હતા. પણ જો આ સંતોને સ્નાન કરતા જોયા અને આ સુરાવલી સાંભળી અને શબ્દોના લીધે એમના પૂર્વના સંસ્કાર ઉદય થાય છે. અને આમ સ્વાભાવિક રીતના તો એમની એક અભિગમ કેવો હતો કે ગમે તે માણાને આમ ચીબડું વાઢે ને એવી રીતના વાઢ નાખે. જેમ વડતાલના જોબન પગી હતા, તો એવી જ રીતે આ ઉપલેટાના તે વેરાભાઈ હતા. અને પાછું એટલું જ નહીં, આમ ભેટની અંદર તો આમ તેજીલી તલવાર રાખે. અને શોખીન પાછા, ગમે ત્યારે ગમે ત્યાં જઈને પ્રવેશ કરે, બધી જગ્યાએ સન્નાટો થઈ જાય. જ્યાં ઉપલેટાના વેરાભાઈ આવે, ગમે એ સભામાં ગમે એ વાતો ન કરતા હોય, તરત મૌન થઈને વેરાભાઈ સમક્ષ જોવે. અને એટલું જ નહીં, સંતોએ તો પછી આ વેરાભાઈને ત્યારે કીધેલું કે સ્વામિનારાયણ ભગવાન જો પ્રગટ થયા છે, એટલે તમે એમનો આશરો કરો અને તમારું આખું જીવન છે ને સુધારી લ્યો. તે હવે સ્વાભાવિક રીતના આમને કંઈ એટલું બધું કંઈ મગજમાં ઘેડ બેસી નહીં, પણ આ સંતોની આ નિર્મળ શબ્દો, કથા વાર્તા એ દરરોજ સાંભળવા જાય. હવે જો દરરોજ જે આપણે ક્રિયાઓ કરીએ ને એના લીધે ભગવાન અને સંત આપણા ઉપર દયા દ્રષ્ટિ કરે છે, કૃપા દ્રષ્ટિ કરે છે. એટલે જ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પોતાના પદની અંદર કહે છે, સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે.
આ વેરાભાઈ સંત સમાગમ કરે, કથા વાર્તા સાંભળે, સેવા કરે, અને પોતે જે કરેલું કર્મ હતું ને એનો બહુ એમને અફસોસ થાય છે કે મેં આ એવું શું કરી નાખ્યું. એટલે અંતર છે ને આમ ભેદાઈ તો જાય જ છે સંતોની કથા વાર્તા સમજણથી. જો કથા વાર્તાથી સમજણ આવે છે, શાંતિ તો થાય છે હૃદયની અંદર, પણ જ્યારે પણ કથા વાર્તા સાંભળો ને ત્યારે તમામ વિકારો રહ્યા ને, એ વિષયો પ્રત્યેનું આકર્ષણ રહ્યું ને એ દૂર થઈ જાય છે. આ કથા એટલે યોગી બાપા કહેતા કથા વાર્તાનું વ્યસન પાડી દેવું, કે કથા વાર્તા ન સાંભળે ને તો જીવમાં બળતરા થાય. તો એમાં વેરાભાઈ પોતે સાંભળે અને આખી રાત સુધી એમને તો પછી ઊંઘ ન આવે, અને સતત બસ એક જ વિચાર આવે કે મારે ભગવાનનું શરણું લેવું છે, મારે ભગવાન પાસે જવું છે. જો આ વિચાર આવો એ પણ એક મોટી વાત કહેવાય. પણ શ્રીજી મહારાજે તો આ વેરાભાઈની કસોટી શરૂ કરી, અને ભગવાન રહ્યા ને એવા ભક્તની જ કસોટી કરે છે કે જે આધ્યાત્મિક માર્ગની અંદર પોતે પગલા ભરતો હોય, દોડતો હોય, અને એવો વિચાર ઉત્કૃષ્ટ હોય કે મારે ભગવાનને સંતને રાજી કરવા છે. જો આપણે એ વિચાર સાથે જ તે મળીએ છીએ, કારણ કે આપણો મધ્યવર્તી વિચાર રહ્યો ને એ રાજી ભગવાનને કરવાના છે. અને સંતને કરશો, ભગવાનને સંતને, એટલે પછી દુનિયાને કર્યા કે ન કર્યા કંઈ વાંધો નહીં. અનંત જન્મોથી આ બધા જીવોએ આપણને આ નરક 84 લખ 84 એમાં આપણને ભટકાવ્યા છે. હવે આ જન્મે બોલે કે ન બોલે, આપણે તો ભગવાન અને સંત સાથે એવો નાતો દ્રઢતાથી બાંધવાનો છે કે ન પૂછો વાત. એટલે જ તે સદગુરુ નિષ્કાન સ્વામી પણ પોતે કહે છે ને પદની અંદર, એ પદ આપણે સૌ પ્રથમ સાંભળીએ અને પછી આ પ્રસંગને આપણે આગળ વધારીએ કે શ્રીજી મહારાજે કેવી કસોટી શરૂ કરી. તો નિષ્કાન સ્વામી પોતે કહે છે, કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ, તો સારે સર્વે રે કામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. મરજી જોઈ મહારાજના મનની, હેમ રહીએ આઠું જામ, જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ, તેમાં કષ્ટ જો આવે કાંઈક, તો સહીએ હૈયે કરી હામ, અચળ અડગ રહીએ એક મને, તો પામીએ સુખ વિશ્રામ, કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. તો આપણે ભગવાનને અને સંતને રાજી કરવાના છે, અને એના માટે ભગવાનને સંત જે પરીક્ષા લે ને એમાં આપણે પાસ થવાનું છે. તમે જુઓ કે પરીક્ષાની આપણે વાત કરીએ તો પરીક્ષા કોઈને ગમતી નથી, અને એમાંય ભક્તના જીવનમાં પરીક્ષા આવે ને તો જો સમજણ હોય ને તો એ ભક્ત ટકી શકે, બાકી ભલભલા ભક્તો હોય ને એ પણ ઊભી પૂછડીએ ભાગતા જોવા મળે છે. સ્વાભાવિક રીતના સુખી સંપૂર્ણ આ વેરાભાઈનું આખું જીવન હતું, કુટુંબ હતું, ઘણી બધી ધન સંપત્તિ બધું હતું. એટલે આમ કહી શકીએ કે કોઈ પણ પ્રકારની ખામી આ વેરાભાઈના જીવનની અંદર જોવા નહોતી મળતી. પણ ઘરમાંથી એક સભ્ય બીમાર પડે ને દવાખાનું કરાવવાનું શરૂ હોય ત્યાં જ તે બીજો સભ્ય બીમાર પડી જાય. એટલે વેરાભાઈના જીવનની અંદર તો આવી વિપરીત પરિસ્થિતિ આવી, આવો વિપરીત સંજોગ આવ્યો. અને જો જેના ઘરની અંદર પણ દવાખાના હોય ને એને ખ્યાલ આવે કે કેટલા વિશે હો થાય. બાકી સારું સારું આપણે બોલી શકીએ, સારું સારું માર્ગદર્શન પણ આપી શકીએ, એ તો 2-3 દિવસ દવાખાને રહીએ ને ત્યારે ખબર પડે. એટલે સ્વાભાવિક રીતના દવાખાના આવે જો કામ ખોટી થાય, નોકરી ધંધા વ્યવસાયમાં ખામી આવે, એટલું જ નહીં આવક તો ઘટે, પાછો ખર્ચો થાય, આ બધી પ્રકારની પરિસ્થિતિઓ આવે છે. એટલે સ્વાભાવિક તે વેરાભાઈને એક સભ્ય બીમાર પડે, થોડોક સાજો થાય બીજો પાછો સભ્ય બીમાર પડે, તો એમાં તે સેવા શુશ્રૂષા પાછળ એમની પાણીની જેમ પૈસા છે ને પોતે એમને વહેવા પડ્યા, પણ એક પણ સ્વજન એ પોતે બચી ન શક્યો. હવે આઘાત હજી કઈ રૂજાયો નહોતો ને તાત તે લોકો તો આવી જ જાય,
લોકોનું કામ શું છે? જો આજે વ્યક્તિના જીવનની અંદર અમુક વાર પ્રશ્નો આવે છે ને, એના પ્રશ્નોના મૂળની અંદર શું છે, અમુક વખત વ્યક્તિઓ પણ હોય છે, પણ વ્યક્તિઓ પૂરેપૂરા જવાબદાર નથી હોતા. લોકો હોય ને એ તો બોલશે, કારણ કે એનું કામ જ બોલવાનું છે. પણ જો આપણા જીવનની અંદર સમજણ હોય ને, તો એ વ્યક્તિનું આપણે થોડુંક પણ ધ્યાનમાં ન લઈએ તો આપણે સુખી રહી શકીએ. તો વેરાભાઈના જીવનમાં આવા પ્રશ્નો આવ્યા, એક પછી એક કુટુંબના સભ્યો મૃત્યુ પામે, પૈસા પણ સાવ ખલાસ જેવા થઈ ગયા. એટલે બધા ટીકાકારો હતા, જે પોતાનું કામ જ હતું. આવા જો ગામો ગામ હોય, શેરીએ શેરીએ ઓટલા ભાંગુડું વ્યક્તિઓ હોય કે જે બધા આગી પાછી કરવામાં એક્સપર્ટ હોય. એમને સામેવાળો સુખી થાય ને એવી ભાવના ન હોય, સામેવાળો કઈ રીતના દુઃખી થાય એ જ તે પોતે સંતત ચિંતવન કરે. તમે જો પ્રસંગોની અંદર આવા હોય છે કે સારા કપડાં પહેર્યા હોય ને તો એ ગમે ત્યાં ટીકા જ કરે, આના કરતા આ કલર લીધો હોત ને તો સારું હોત, ભાઈ જે લીધો એને ગમ્યો લીધો. તેમાં તમે શા માટે ઉપાયદી કરો છો? તમે પૈસા થોડોક એક રૂપિયો તેમ ચૂકવ્યો, તમને પૂછીને એમ ડ્રેસ લેવાના છીએ? નથી સમજણ, એટલે જો સુખી નથી રહી શકતા. તે વેરાભાઈને કહી દીધું, વેરાભાઈ આ તમે સ્વામિનારાયણના સત્સંગી થયા ને, આ ટીલા ટપકા બધું બંધ કરી નાખો, અને આ બધી મુશ્કેલીઓ આવે છે ને, તમે કંઠી ધારણ કરી છે ને આશ્રિત થયા છો ને, એટલે તમારા ભગવાન જો હોય ને તો આવી રીતના પરિસ્થિતિ મુશ્કેલ આવે જ નહીં. અને આ આઘાતમાં તે તમે જો આ બધું હું આ બધું માઇન્ડું તમે કઈ ખબર જ નથી પડતી. તમને આવું બધી શબ્દો બધા વાપરે, અલગ અલગ પાછા સભ્યો આવે એક પછી એક. અને આવી શરણ શરણ શરૂ રહ્યું ને, કસોટીની તો હદ ક્યાં સુધી હતી. તો હજે તો સત્સંગમાં 1 વર્ષ થયા ને આવ્યા, અને 1 જ વર્ષની અંદર કુટુંબના છે ને 22 સ્વજનો ની નનામીને કાંધી દેવી પડી. હવે ઘરમાં પણ આર્થિક ભીષ શરૂ થઈ ગઈ, નાતીલાના મેણા ટોણા શરૂ હતા. એટલે સતત પોતે વરસતા જ રહ્યા કે આ જો તું વેરા, તું આ સ્વામિનારાયણની કંઠી તે ને સદી નથી. નહીં ઘણી વખત આપણને એવું કહેવામાં આવે, દાખલા તરીકે કંઈક સારું જમવાનું ખાધું એટલે તરત બીજા દિવસે માંદા પડવી એટલે કહી દે કે તને આ છે ને જામ્યું નહીં, સદ્યું નહીં, એટલે બીજી વખત તાર ધ્યાન રાખવાનું. એમાં આમને એમ કહી દઉં કે સ્વામિનારાયણનો સત્સંગી થયો ને કંઠી ધારણ કરીને એટલે તને સદી નથી, એટલે આ ટીણું તાળીને તું છે ને આફત તે નોતરીશ. એટલે સત્સંગ કરવા છતાંય તે તારા ઘરની અંદર જો આવી પરિસ્થિતિ આવી, એટલે ખરેખર તો તું ભલે ભગવાન ગણતો હોય, પણ અમે ભગવાન એને ગણતા નથી. જો આવા કુસંગીના શબ્દો સાંભળવા મળશે. જ્યારે આ સત્સંગનો આશરો કર્યો છે ને, આવા મોટા પુરુષની પ્રાપ્તિ થઈ છે, આવા ભગવાન મળ્યા છે, આવી ઉપાસના મળી છે, ત્યારે વિઘ્નોકારો તો આવશે. કારણ કે કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર પ્રશ્નો આવે, કોઈ પણ ક્ષેત્રની અંદર વિઘ્નો આવે. નરેન્દ્રભાઈ મોદી છે, ભારત દેશના વડાપ્રધાન છે, 150 કરોડની વસ્તી ભારતની અંદર છે, તો કેટલા એના ચાહકો છે, પાછા એના પાછા કેવા છે બીજા વિરોધીઓ છે કે નથી? હોવાનું છે. એક સિક્કાની 2 બાજુ. પ્રશ્નો હોવાના જ છે. ગમે એટલું સારું કામ કરો ને તો એ સામેવાળાને ખામી કાઢવી હોય ને તો કાઢી જ નાખે એમ. પણ હવે આપણે સમજણ રાખવાની છે, આપણે શું કરવું. પણ જો સત્સંગના તો મૂળને આ વેરાભાઈએ બહુ પાકા પાયે સમજણથી એવા પિયુષ પાયા થાય, એટલી બધી કથા વાર્તા સમજણો દ્રઢ કરેલી હતી, તો વેરાભાઈનું એ અંતર છે ને પાછું નથી પડતું. અને એ બધાય જેટલા કુટુંબીજનો હતા એ બધાય મેણા ટોણા મારતા, એ બધાને કહી દીધું કે આ તો મારા છે ને ભગવાનની કૃપા છે. અને સત્સંગી હોય કે ન હોય, જેની સાથે જેટલું ઋણાનું બંધ હોય એટલું એની સાથે રહેવાનું હોય. અને સુખ દુઃખ તો પાછું પ્રારબ્ધને આધીન છે, અને મારું પ્રારબ્ધ તો મારા શ્રીજી મહારાજની ઈચ્છાને આધીન છે. એટલે ભગવાન તો જો પામર કે પાપી બધાને ભલું કરે છે, અને ભક્ત વત્સલ ભગવાન છે, એટલે એ કોઈનું ખરાબ એવું કરે જ નહીં. અને એમને જ મને સુખ્યો કર્યો છે, એટલે હવે તો હું નિરાતે ભજન કરીશ. હવે આવા શબ્દો નીકળે આપણી પાસેથી? નો નીકળે. પણ જો આ વેરાભાઈના જીવનની અંદર સમજણ હતી ને તો આવા શબ્દો નીકળ્યા. કારણ કે સમજણ રહી ને એનાથી, એટલે ત્યારે તો આ બધા સમજણ જોઈને તો આમ બધા છે ને આમ આંગળા નાખી ગયા, ઓહો આ વેરાભાઈ આ સત્સંગ કેવો પચાવ્યો છે, કેવા પોતે ભક્તિમય બની ગયા છે, ને કેવી સમજણ આમના જીવનમાં છે. જો આપણામાંથી કોઈક 2 વ્યક્તિ સમજણ શીખવા પડે. ઘરમાં તે આપણે એવું વર્તન કરવું જોઈએ કે આપણને જોઈને, આપણા શબ્દો સાંભળીને સામેવાળાને પ્રેરણા આવે, અને એ પ્રેરણાથી એના જીવન સુધરે.
આપણે કંઈ સુધારવાનું નથી, પણ આપણે એવું જીવન તો જીવી શકીએ ને, વર્તન વાતો કરે. ઘણી વખત આપણી વાણીથી પણ સામેવાળા વ્યક્તિની શાંતિ થતી હોય તો આપણે એવું બોલીએ, એવું કરીએ કે જેથી ભગવાનને સંતનો રાજીપો થાય. આપણે ટૂંકમાં તો એક જ કામ કરવાનું છે, કરીએ રાજી ઘનશ્યામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. એક જ કામ કરવાનું છે ને, ભગવાનને પ્રસન્ન કરવા, ભગવાનને રાજી કરવા. સ્વભાવ મૂકવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે. ગઈકાલે આપણે જે વાત કરી હતી કે આજ્ઞા પાલન, તો એનાથી પણ ભગવાન રાજી થાય છે. તો એવી જ રીતે આપણા જીવનની અંદર જો આપણા જીવનમાં સમજણ આવી ગઈ તો એનાથી પણ રાજી થવાના જ છે. એટલે સ્વાભાવિક રીતે ટૂંક સમયની અંદર તો વેરાભાઈ જેટલી સંપત્તિ હતી ને બધી વેચ નાખી અને પોતે ગરડા પહોંચી ગયા. અને શ્રીજી મહારાજના ચરણે તે એ બધા તે પૈસા હતા એ બધી જે વહી ગયા એ બધી વાત સંભળાવી. અને કરુણા ભીના, ભગવાન ભક્ત વત્સલ છે. ભગવાન ભક્તોના દુઃખો એ સાંભળી પણ નથી શકતા, જોઈ પણ નથી શકતા. એટલે તરત તે શ્રીજી મહારાજની આંખોના બંને ખૂણા છે ને ભીના થઈ ગયા. અને મહારાજે કીધું કે દ્રઢ સમજણ અને જીવનો સત્સંગ તે આનું નામ. અને સભામાં બધા બેઠેલા હતા. કીધું કે ગમે એટલી મુશ્કેલી જો આ વેરાભાઈના જીવનની અંદર આવી, છતાંય આમને મારું ભજન નથી મૂક્યું. આમનો આનંદ એ ગયો નથી, આનંદથી ભજન કરતા. અને એક પણ શબ્દ અમને પણ કીધો નથી. એટલે આ સમજણ રહીને આવી સમજણ બધાય શીખજો. જો વિકટ પરિસ્થિતિની અંદર કેવળ શ્રીજી મહારાજને કરતા માનીને જો આનંદ પોતે અનુભવતા, અને એટલે જ તે વેરાભાઈ પાછળથી ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને પરમાનંદ સ્વામી પણ બન્યા. અને શ્રેષ્ઠ સમજણ દ્વારા પ્રભુ પ્રસન્ન એમને કર્યા. અને આપણને પણ આ રસ્તોને માર્ગ એમને બતાવ્યો છે કે આપણે પણ આવી રીતે ભગવાનને રાજી કરવાના છે, સંતને રાજી કરવાના છે. અને રાજી થશે જો આ વિચાર સાથે આપણે ભક્તિને ભજન કરીશું ને તો અવશ્ય ભગવાનનો સંતનો રાજીપો પ્રાપ્ત થશે. અને એક વખત રાજી થઈ ગયા એટલે તમને તો કેટલા ફાયદાઓ આપણે વાત કરેલી જ છે કે પૈસા કે ધન કે આ બધું તો સાવ તુચ્છ છે, નાશવંત, આ બધું તો મળે જ તે. પણ એક આધ્યાત્મિક આનંદ રહ્યો ને એ તમને પ્રાપ્ત થાય, અંતરમાં છે ને શાંતિ રહે. બાકી જો અત્યારે બધાના આમ ધગધગતા છે ને આખા હૃદય છે ને મન છે. પૈસા હોય ને તોય માણસને સુખી નથી, આવક હોય ને તોય માણસને આમ શાંતિ કે આનંદ જોવા નથી મળતો. પણ એ સમજણથી જોવા મળે છે, એ ભગવાનને રાજી કરવાથી એ અવશ્ય આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. થોડીક આપણે અંતરદ્રષ્ટિ કરીએ અને આજે આ પંચ દિવસેની આ તૃતીય દિનનો આપણે પૂર્ણાહુતિ કરીએ. અને આવતીકાલે ચોથા દિવસે આપણે એક એવા વિષય સાથે વાત કરવાના છીએ કે જેનાથી ભગવાન પ્રસન્ન થાય, રાજી થાય. પણ એ આવતીકાલે આપણે વાતો કરીશું. પણ આજે થોડીક આપણે અંતરદ્રષ્ટિ કરીએ. શ્રીજી મહારાજ વચનામૃતની અંદર સમજણ બાબતે શું કહે છે, ગુણાતીતાનંદ સ્વામી પણ આપણને સમજણ બાબતે શું કહે છે, તો એની પણ આપણે વાતો કરીએ અને પછી એ પૂર્ણ કરીએ આજનો દિવસનું આ પ્રવચન. થોડાક વચનામૃતના આપણે સંદર્ભ જોઈએ કે શ્રીજી મહારાજ એ વચનામૃતની અંદર આ સમજણનું કેટલું મહત્વ દર્શાવે છે. અને આ વચનામૃતના જે શબ્દો રહ્યા એને પણ આપણે અંતરમાં ધારવાના છે. આપણે ઘણી વખત શું કરીએ, વચનામૃત વાંચી લઈએ છીએ પણ એના ઉપર આપણે ચિંતન નથી કરતા, મનન નથી કરતા, ને એટલે કંઈ ફાયદો નથી થતો. તમને કરોડો રૂપિયાના વિચારો આવે છે ધંધાની અંદર, પણ એ કરોડો રૂપિયા ક્યારેક મળે કે જ્યારે એને તમે અનુકરણમાં લાવો ને તો કરોડ રૂપિયા તમને મળે ને. બાકી એમના વિચાર કરવા કરોડ રૂપિયા કમાતા હોય બધા કરોડપતિ ન થઈ જાય. એટલે વિચાર પછી છે ને કાર્યમાં લાવવાનું છે. એમ આ વચનામૃતના જે આપણે વચનામૃતો વાંચીએ, અત્યારે તો આપણે કોટેશન જોઈએ છે કે જે સમજણ આધારિત હોય, પણ જ્યારે પણ આપણે ઘરે પણ વાંચીએ ને ત્યારે આપણા જીવનની અંદર એક વિચાર સાથે આપણે વચનામૃતનું વાંચન કરીએ. શ્રીજી મહારાજનું સમાગમ કરું છું, શ્રીજી મહારાજ મને કંઈક કહે છે. હવે દાખલા તરીકે એલન મસ્ક હોય, દુનિયાનો ધનાઢ્ય વ્યક્તિ, આપણને ખ્યાલ છે. તો આ એલન મસ્ક પોતે તમારી સામે કોઈક એક સલાહ દે, તમે જો આમ કરો, આ શેર ખરીદો, તો તમે કેટલું માનો એનું? બહુ માનો ને. એ તમને મોક્ષ કરશે એલન મસ્ક? નહીં. નરેન્દ્ર મોદી તમે જો જાલ મૂડી ખાલી ખાધી
તો આખા ભારત નહીં, આખા વિશ્વની અંદર પ્રખ્યાત થઈ ગયા. એક મેલોડી નામની ચોકલેટ, હવે એ મેલોડીને આપે છે ને તમે જુઓ કે કેટલી મેલોડીની એનું 5.6% કંઈક શેર વધી ગયા. એનો કેટલો વિશ્વાસ આપણને હોય છે, પણ આ ભગવાનના શબ્દો વિચારો એમનું રાખીએ છીએ આપણે નથી રાખતા. એટલે પછી આપણામાં સુધારો કંઈ થતો નથી. તો એક વિચાર એ કરવાનો, ગમે ત્યારે આપણે સાંભળીએ કે વાંચીએ ને ત્યારે આ એક ધ્યાન રાખવું, તો યથાર્થ એનું ફળ પ્રાપ્ત એ થાય. તમે જો પ્રથમનું 74મું વચનામૃત કે જેની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ અથવા જ્યારે કોઈક આપતકાળ આવી પડે ત્યારે કળાય, પણ એ વિના કળાય નહીં. જો અહીંયા મહારાજે સ્પષ્ટ કહી દીધું કે જેટલી જેની સમજણ હોય ને આપતકાળ આવે અથવા તો વિષય ભોગની પ્રાપ્તિ થાય ત્યારે ખબર પડે. બહુ એમ કે હું તો બહુ નિસ્વાદી, તો બનાવો બટેટા ભૂંગળા અને બનાવો થોડાક મોળા અને કાં ખાટા બનાવો ને પછી ખબર કે કેવો ભાઈ નિસ્વાદી છે. એટલે આ પ્રકારના જ્યારે આપતકાળો આવે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર એને પચાવી છે કે નથી પચાવી. બીજું તમે જુઓ કે આગળ મહારાજે કીધું, અને જાજી સંપત કે આપત આવે તેની વાત શી કહેવી, પણ આ દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું, તેમાં પણ જેનું અંતકરણ જેવું હશે તેવું સૌને જણાયું હશે કે ભગવાનને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું, ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું. વિચાર કરો મહારાજ શું આગળ કહે છે કે ખરેખર આ જે દાદા ખાચરને આપતકાળ આવ્યો તો એ જીવા ખાચરે જે કાન ભંભેણી કરી હતી ભાવનગરના બાપુ સાથે, અને એ બધા સૈનિકો ત્યાં આવી ગયેલા હતા અને પાક તૈયાર, પણ હવે જો ખાવા પીવામાં પરિસ્થિતિ કેવી વિપરીત હતી, તોય તે આ દાદા ખાચરે મહારાજને શું કીધું, મહારાજ તમે કાર્યાણી જાઓ. પણ કેમ? કારણ કે અમે તમને આવી રીતે તમારી સેવા બરાબર થાય નહીં ને, તો એ અમને ગમતી વાત નથી. એટલે જીવુબાન લાડુબાન દાદા ખાચરે વિનંતી કરી અને પછી સારું થઈ જાય પછી તમે આવજો, અમે તમને તેડવા આવશું. તો જો ખરેખર આ સમજણ હતી એમના જીવનની અંદર, પણ જો સામે જો વિચાર કરો એવી પરિસ્થિતિ આવી તો એ દાદા ખાચરને એવું થયું કે લે મહારાજ તો અહીંયા જ છે. આમ તો મહારાજ બહુ મોટી મોટી વાતો કરે છે, સર્વોપરી ભગવાન છું, સર્વના નિયંતા છું, મારી મરજી વિના કોઈથી તણું પણ હલે નહીં. તો આવા બધા પરિસ્થિતિ આવે છે તો મહારાજ કેમ દયા નથી કરતા? દાદા ખાચરને આવો વિચાર આવ્યો નથી. એટલું જ નહીં, તમે જો ભાવનગરની કોટ સાથે એમને ગરાસનો પ્રશ્ન હતો ઘણા સમયથી, તો દર વખતે મહારાજ એમને હાર પહેરાવે, આશીર્વચન આપે. હવે આશીર્વાદ આપે, મહારાજ આશીર્વાદ આપે એટલે કામ થાય જ તેને. તો સ્વાભાવિક રીતે દાદા ખાચર જાય, કેસની અંદર પાછા એમનામાં આવે. સોલ્વ થયો જ નહીં, પણ ક્યારે સોલ્વ થયો? મહારાજ અંતર ધ્યાન થયા અને પછી કંઈક 10 કે 15 દિવસની અંદર કેસ સોલ્વ થઈ ગયો. પણ કહેવાનું શું, સમજવાનું શું, દાદા ખાચરને એવો વિચાર નથી આવ્યો કે મહારાજે આ મારું કામ કેમ નથી કરતા, બધાયનું કામ કરે પણ મારું કેમ નથી કરતા, એવો એમને મનુષ્ય ભાવ ન આવ્યો. તો જો આ સમજણ કહેવાય. આ દાદા ખાચરને એમના માળાના મણકાના મેરુની ઉપમા નથી આપવામાં આવતી. મેરુ એટલે મુખ્ય સ્થાન કહેવાય જ્યાં આપણે આંખો સ્પર્શ કરીએ છીએ. મેરુ એટલે કોણ? દાદા ખાચર. તો આ સમજણથી દાદા ખાચર પોતે મહાન હતા. અને મહારાજે બીજી વાત શું કરી, ગધેડે બેસાડે ગધેડે બેસવાનું કઈ વાંધો નહીં, અને હાથીએ બેસાડે હાથીએ. એટલે કહેવા શું માગે, સુખ આપે તો સુખ ભોગવવાનું, દુઃખ આવે તો દુઃખ ભોગવવાનું. એમાં બહુ મૂંઝાવાનું નહીં, હતાશ નહીં થઈ જવાનું. નાના નાના પ્રશ્નોની અંદર બહુ એવું મૂંઝાવાનું નહીં. એ બધું જે કરે છે ભગવાનને સંત જ કરે છે. કરતાપણાનો વિચાર રાખો, મહિમાનો વિચાર રાખો, મારી સાથે ભગવાન છે જ તે, અને બધું જોવે છે ને બધું સારું જ કરે છે. આવી દ્રઢતા રાખો તો કઈ વાંધો નહીં આવે. અને આવી દ્રઢતા રહીને જરૂરી છે, આવી સમજણ હશે ને એનાથી જ તે ભગવાન રાજી થશે. આગળ મહારાજે વાત કરી કે ભગવાનના ચરણાવીન વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં, અને કોઈ રીતે હર્ષ શોક મનમાં ધારવો નહીં. એ ભગવાનનું જ સર્વે કર્યું થાય છે. માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું.
અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ કરવા દેવો નહીં. તો જો સ્પષ્ટ આપણને કહી દીધું જે થાય એ તમતાર ભોગવી લેવું, ભગવાન આપણી સાથે જ છે. અને આ સમજણ રહીને એ જ તમને આનંદ અને સુખી કરાવશે. બીજું મહારાજે શું કીધું કે ભગવાનના ચરણાવિંદ વિના બીજે કઈ પ્રીતિ રાખવી નહીં. છે તો સમજી લેવાનું, થોડુંક સાંસારિક થોડીક આસક્તિ વધુ છે તો એમાંથી થોડુંક અનાસક્ત થવાનો અભ્યાસ કરવો. આપણે સર્વ કોઈએ, હું બોલું છું તો એવું નથી મેં સ્થિતિ પ્રાપ્ત કરી નાખીશ, હું તે એકડો જ ઘૂંટું અને એકડો ઘૂંટવો પછી બગડા ઉપર આપણે આવશું. પણ કરવાનું તો આ જ છે, આજે નહીં તો આવતીકાલે. આ જન્મે બાકી રહ્યું પછી એના પછી જન્મે 100 કે લાખ કે કરોડ જન્મ પછી આ સમજ્યા વગર છૂટકો હે જ નહીં. કસર ટાળવી જ પડશે, વિશ્વમાં બહાર આવવું જ પડશે. તો જ લાભ થશે અને તો જ તે સ્થિતિ પ્રાપ્ત થશે, તો જ તે આપણને અક્ષરધામમાં એ મહારાજ અને સ્વામી એ આપણને સેવા કરવા એ જવા દેશે. તો જ બ્રહ્મરૂપ કરશે, બાકી નહીં કરે. સારા સારા વાક્યો રહ્યા ને એ કહી શકે પણ એનાથી જીવનું રૂડું ન થાય. સાચું હોય, સાચું ક્યારેક છે ને ઘણી વખત સારું નથી હોતું, પણ સાચું જે બોલે છે ને એ પાછું યાદ રાખવાનું કે ગમે ત્યારે ખોટું પણ વસ્તુ રહીને એ સાચામાં તમને એવું લાગે, પણ ભલે કડવા વચનો હોય, ભલે જીવને ગમતા ન હોય એવા વચનો હોય, તો એ વચનો ને એ સાચા છે અને એનાથી આપણો જીવ છે ને એ આગળ વધે છે. એક ગરડા અંત્યનું 28મું પણ વચનામૃત છે. એની અંદર પણ શ્રીજી મહારાજે વાત કરીશ કે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મ યોગ કરીને સૂળીએ ચડાવ્યો હોય અને એ સમયમાં અમે પણ એની પાસે ઊભા હોય, પણ એના હૃદયની અંદર એમ ઘાટ ન થાય કે આ ભગવાન મને સૂળીએ કષ્ટ થકી મુકાવે તો ઠીક. વિચાર તો કરો, આવી સમજણ એટલે શું? દાખલા તરીકે મને ફાંસીની સજા થવાની હોય અને કમ્પ્લેટ સમય આપ દે, તારીખે આપ દે અને મને આમ ફાંસી આમ લટકાવે અને શ્રીજી મહારાજ અને મહંત સ્વામી મહારાજ અહીં પડખે જ ઊભા હોય, ફાંસી મને દેતા હોય એ પડખે જ ઊભા હોય, તો મને વિચાર ન એવો આવવો પડે કે આ ભગવાન ને સંત નજીક છે ને મેં જેમની ભજન ભક્તિ કરી અને એ મને છોડાવતા કેમ નથી. થાય છે ને આ જીવનની અંદર આપણે ઘણી વખત કે બહુ મહેનત કરી, બહુ મન સ્થિર રાખવાનો પ્રયત્ન કર્યા, બહુ સ્વભાવોમાંથી બહાર આવવાના પ્રયત્નો કર્યા, પણ કેમ ભગવાન આમ સાથ નથી આપતા? દર વખતે કેમ આમ હારી જઈએ છીએ? તો જો આવું થાય છે જીવનમાં, પણ એ જીવનમાં થાય છે ને એનું કંઈ વાંધો નહીં, પણ ફરી વખત ઊભા થાવ, ફરી વખત એક વિચાર સાથે આગળ વધવાનું છે કે મારે ભગવાન અને સંતને રાજી કરવાના છે અને એના માટે મારા સ્વભાવ મૂકવાનો છે, મૂકવાનો છે, મૂકવાનો છે. એ ભગવાન સાથ આપશે જ તે, અને એવા પ્રયત્ન વાળા તે ભક્તો ઉપર ભગવાનનો અતિશય રાજીપો એ થાય છે. અને ખરેખર એવી રીતે જો દેહના સુખનો એ સંકલ્પ ન થાય અને જે કષ્ટ પડે એને ભોગવી લે ને, તો આવો નિષ્કામ ભક્ત એના ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે. અને ભગવાન તો અખંડ નિવાસ કરીને રહે જ છે. અને એવા સંતની કેવી સમજણ હોય, તો એક બીજા આપણે વચનામૃતનો સંદર્ભ જોઈએ, ગરડા પ્રથમનું 27મું, કે જેની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે પરમેશ્વરને ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તો જો બધાને ભગવાન તો ભજવા જ છે પણ નથી ભજાતા, બધાને સ્વભાવ મૂકવા જ છે, નથી મુકાતા, બધાને નિયમ ધર્મમાં બરાબર રીતે રહેવું નથી રહેવાતું, સમજણમાં જ કંઈક ફેર રહેલું. કોઈકને રવિ સભાનું તાન હોય તો કોઈકને રવિ સભા કંટાળો લાગતો હોય, કોઈકને પારાયણની અંદર આવું ગમતું હોય તો કોઈકના ચહેરા દેખાડવા માટે આવતા હોય કે ઓલા મેં કીધું છે એટલે જવું જ પડશે નકર ખોટું લાગશે. તો જો આવું બધું તે જો આ પ્રકારનું રહી, એક પ્રકારની સમજણ કે બસ આપણે તો શું કરવાનું છે, મારે તો ભગવાનને સંતને રાજી કરવાના છે. એટલે સમજણ એવી હશે ને તો આપોઆપ સત્સંગ પણમાં વૃદ્ધિ થશે, આધ્યાત્મિક માર્ગે પણ આપણે એટલા હાથથી આગળ વધી શકીશું. અને સત્સંગ જો ને તમે યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણે આ સમજણનો સત્સંગ એમને પ્રવર્તાવેલો છે. અને સમજણ એટલે જ વચનામૃત આપણને ઉપદેશો પ્રાપ્ત થાય છે. 271 વચનામૃત શું છે? સમજણ જ છે. એ કઈ કથા કે ભાષણ, નિયમાવલી
કે બધા એવી રીતે મેન્યુઅલ પ્રમાણે રહે એમ નહીં. એ એક પ્રકારના આપણી સમજણના છે કે એક સમજણો આપણને વચનામૃતમાંથી પ્રાપ્ત થાય છે. એટલે સમજણ એક ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાન છે અને એને આપણે દ્રઢ કરવાનું છે. અને છેલ્લે એક વચનામૃતનો સંદર્ભ જોઈ લઈએ, લોયાનું 17મું વચનામૃત, કે જેની અંદર શ્રીજી મહારાજ કહે છે કે જેને દેહાભિમાન ન હોય અને એમ સમજતો હોય કે અંતઃકરણ ઇન્દ્રિયોના પ્રકાશક જેને કરીને દેહ ચાલે છે, હાલે છે, એવો જે સત્તારૂપ આત્મા તે હું છું. અને હું ધન સ્ત્રીયાદિક કોઈ પદાર્થે કરીને સુખી થાઉં એવો નથી, ને એ પદાર્થ ન મળે તેને કરીને દુઃખી પણ થવું એવો નથી. એમ જો દ્રઢ સમજણ હોય, તેને સંગ ગમે તેવી રીતે પંચ વિષયનું ખંડન કરે તથા દેહાભિમાનનું ખંડન કરે તો પણ સંતનો અભાવ કોઈ રીતે આવે નહીં. તો જો આપણે ખંડનની વાતો કરે તો અત્યારે આજે વાત કરી છે, ઘણી વખત એવી વાતો હશે કે આપણને ખોટું લાગી જશે. એ તો બહુ આપણે દિલમાં નથી લેતા, આપણે બધા મુમુક્ષુ સારા છીએ. નકર તરત તે આપણે નેગેટિવ કોમેન્ટમાં લઈ લઈએ કે આમ કેમ કીધું, આવું કેમ કીધું, આવું બોલાય ન બોલાય. તો જો આવી સમજણ, ઘણી વખત માતા પિતા ટોકે, જો પોઝિટિવ સકારાત્મકતા સમજણથી તમે લ્યો તો એ જ માતા પિતાના શબ્દો તમને સારા લાગે, કડવા શબ્દો સારા લાગે હો. અને જો અમુક વખત નેગેટિવમાં લઈ લો તો પછી ઘણી વખત એવા પ્રસંગો આપણે જોઈએ છે કે આત્મહત્યા કરતા જોવા મળે છે. એટલે બધામાંથી આપણે બહાર આવવાનું છે. કોઈ દિવસ ભગવાન કે સંતનો કે ભક્તનો આપણે અવગુણ નથી લેવાનું. બધું આપણા જીવના સારા માટે, અને બધું ભગવાનને સંત જ કરે છે. હું કે તમે આપણે કોઈ કંઈ કરતા નથી. હું બોલી શકું છું ને તો એ ભગવાનને સંતની કૃપાથી. બાકી જો રાત્રે તે હું સૂઈ ગયો ને બીજી વખત જાગું જ નહીં બીજા દિવસે, તો શું બોલી શકું? અમને કંઈક એવો હુમલો આવી જાય તો, થોડીક આમ ડગલી ચસકી જાય તો, મારા ઘરના સભ્યોને કોઈને ઓળખી ન શકું, મારી ક્રિયાઓ પણ જાતે ન કરી શકું. એટલે ભગવાનનું સર્વ કરતાપણું છે ને સતત અનુસંધાન રાખવાનું છે. અને જો સમજણનું ઉત્તમ દ્રષ્ટાંત કોણ? જનક રાજા. તમે જો ઉદ્ધવજી જો, તો શ્રીજી મહારાજે એમને વચનામૃતની અંદર ઘણી બધી વખત વખાણ્યા છે. વરતાલનું 20મું વચનામૃત, કે જેની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે એવો જે હોય તો એ સર્વે હરિભક્તમાં શ્રેષ્ઠ વૈષ્ણવ છે. માટે ગૃહી ત્યાગીનો એ કાંઈ મેળ નથી. જેની સમજણ મોટી એને જ સૌથી મોટો હરિભક્ત જાણવો. આપણે શરૂઆતમાં વાત કરી. તો ખરેખર આપણા જીવનની અંદર આવી સમજણોના અમૃત પિયુષો આપણા હૃદયને પાવીએ. અને ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય, ભગવાનને પ્રાર્થના કરીએ. અને ગુણાતીતાનંદ સ્વામી જેમ વાતની અંદર કીધું છે ને, મૂંઝવણ આવે તો કેમ કરવું છે? તો મૂંઝવણ આવે તો શું કરવું? વ્યસન કરવા, દારૂ પીવો, માંસાહાર કરવો, આડું અવળું બોલવું, રખડવું, ઝઘડવું, સૂવું, શું કરવું? આપણે આવું બધું કરતા હોઈશું એટલે મેં વાત કરી. પણ ગુણાતીતાનંદ સ્વામી શું કહે? મૂંઝવણ આવે તો શું કરવું? તો મૂંઝવણ આવે તો સ્વામિનારાયણ 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 ભજન કરવું, જેથી મૂંઝવણ ટળી જાય. તો જીવનમાં જ્યારે પણ મુશ્કેલી આવે, જ્યારે પણ વિઘ્નો આવે, મારા જીવનમાં વિઘ્નો આવે, આપણા સર્વ કોઈના જીવનમાં વિઘ્નો આવે, અને વિઘ્નો આવે તે સારું, જેથી છે ને સત્સંગ એમ નામ ટકી રહે. અને સત્સંગ ટકે, સમજણો આવે, કસર ટળે, અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બની જઈએ અને ખબર ન પડે એમ. પછી પાછું બોનસની અંદર સાહજિક રીતે ભગવાનને સંતનો રાજીપો મળી જાય. પણ એવી સમજણ ઉત્કૃષ્ટ આપણે રાખીએ તો અવશ્ય આપણને લાભ થાય છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં આપણે હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ કે હે ભગવાન, હે મહારાજ સ્વામી, હે મહંત સ્વામી મહારાજ, અમારા જીવનની અંદર સમજણ આવે. ગમે તેવી પરિસ્થિતિ આવે ને તો એમાં અમે સ્થિર રહી શકીએ, અને ભગવાનનું ભજન ન મૂકીએ, સત્સંગ ન મૂકીએ, અને એવી સમજણથી સત્સંગ કરીએ ને તો તમારો અંતરનો રાજીપો અમારા સર્વ કોઈ ઉપર એ વર્ષે વર્ષે ને વર્ષે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાનને રાજી કરવા માટે આ સમજણ રહીને એ અમારા જીવનની અંદર અમે આત્મસાત કરીને તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે નારાયણે નારાયણે, સ્વામિનારાયણે સ્વામિનારાયણે, સ્વામિનારાયણે સ્વામિનારાયણે,
સ્વામિનારાયણે નારાયણે નારાયણે સ્વામિનારાયણે નારાયણે નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.